यो दिव्याक्षरमुक्तजुष्टचरणोऽनन्तार्कते जो मये धाम्नि ब्रह्मपुरे शुभावयववान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं वितेनेक्षितौ तं धार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। स्वामीनारायण हरे वचनामृत लोया प्रकरणનું 17મું સ્તુતિ નિંદાનું સ્વામિનારાયણ હરિ સંવત 1877ના માક્ષરવદી અમાસને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો અને બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી તથા ગરમ પોસની રાતી ડગલી માહિલી કોરે ધોળે અંગરકે સહિત પહેરી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ચોફાડ ઓઢીને તે ઉપર પીળી રજાઈ ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। એવી રીતે શ્રીજી મહારાજ પ્રસન્ન થકા રાત્રિને સમય વિરાજમાન હતા। આ વચનાવળમાં આપણે વાત જોયેલી કે સ્તુતિ કરતો હોય એ પણ નિંદા કરવા લાગે એવું વિષમપણું દેશકાળનું વિષમપણું છે। એટલે નિત્યાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો કે મહારાજ સૂજે એવા દેશકાળનું વિષમપણું થાય તો પણ આ સ્તુતિ કરતો હોય નિંદા કરવા ન માંડે એવો શો ઉપાય છે? કારણ કે આપણે સ્તુતિ કરીએ કે આપણે નિંદા કરીએ એમાં ભગવાનને ને સંતને કાંઈ ખોટ નથી। સંત સ્વામી વાત કરતા કે દરિયો હોય એ દરિયામાં તમે એક લોટો પાણી જઈને રેડો એમાં દરિયાને કંઈ ફેર ન પડે, એક લોટો કાઢો તો એમાં કંઈ ફેર નથી પડતો। એમ આપણા જેવા એ ભગવાનને સંતની સ્તુતિ કરે એમાં એમને કંઈ ફેર નથી અને કંઈક નિંદા કરવા મળે એમાં પણ એમને કંઈ ખોટ નથી। પણ સ્તુતિ કરીએ તો લાભ આપણને છે, નિંદા કરીએ તો ખોટ પણ આપણને છે। લેકિન જે સૂરજ સામી રજ નાખે તે ઉલટી આવી પડે આંખે। એ સૂરજ સામે રજ નાખો તો ક્યાં આવવાની? આપણા માથામાં જ આવવાની છે। અને સૂરજ સામે ગુલાલ ઉડાવ તો ગુલાલે આપણને આવે છે। એટલે હવે ધૂળ ઉડાડવી ગુલાલ ઉડાડવું એ આપણા હાથની અંદર છે। એટલે સ્તુતિ કરીએ તો આપણને જ લાભ છે, નિંદા કરીએ તો ખોટ આપણને છે। પણ નિત્યાનંદ સ્વામી કહે કે હવે વારો જ ના આવે નિંદા કરવાનું એવો કયો ઉપાય છે? તો એમાં મહારાજ 4 ઉપાય બતાવવાના છે। એમાં પહેલો ઉપાય આપણે જોતા હતા કે શ્રીજી મહારાજે પહેલી વાત કરી કે દેહનો અનાદર। કારણ કે દેહનો અનાદર હોય તો આપણને ગમે ત્યાં ગયા હોય તો વાંધો ના આવે। કારણીના 3જા વચનાઓની અંદર શ્રીજી મહારાજે કીધું કે દેહ દમન અને આત્મવિચાર આ 2 સાધન તો ગૃહસ્થ હરિભક્તે પણ જરૂર રાખ્યા જોઈએ, તો ત્યાગીએ તો જરૂર રાખ્યા જ જોઈએ। એટલે એમાં ગૃહસ્થને પણ બાકાત નથી રાખ્યા। સારંગપુરના 2જા વચનાઓમાં પણ ભગવાનને ને સંતને આપણા પ્રત્યે હેત થાય અને આપણને પણ એમના પ્રત્યે હેત વધે એના માટેનો પહેલો ઉપાય શ્રીજી મહારાજે કીધું કે દેહને ગુણે કેવી રીતે વર્તવું। તો શ્રીજી મહારાજે ત્યાં વાત કર્યું કે દેહને દમન કરીને એને નિર્બળ કરી નાખવું, પછી ભગવાનને મોટા સંત એની ખબર રાખે તો બરાબર છે, પણ પોતાની જાતે કંઈ દેહની ખબર રાખવી નહીં। એવી રીતે દેહનો અનાદર કરવાની મહારાજે પોતે ત્યાં આગળ વાત કરી છે। ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે જે દેહ પરપોલા જેવું હોય તો પછી જરાક વા ના આવે એટલે કે પવન ના આવે તો એ અકળાઈ જાય કે પવન નથી, એસી નથી, ગરમી લાગે છે, ઘામ થાય છે। યોગીજી મહારાજ કે ભાઈ અનંત જન્મ બધો ઘામ સહન કર્યો જ છે, બધું સહન કર્યું છે, પણ જરાક ના આવે એની અંદર એ માણસ અકળાઈ જતો હોય છે। એનું કારણ દેહનો આદર છે।
એ તો જ્યારે પ્રસંગ આવે ત્યારે જ ખબર પડે કે દેહનો કેટલો આદર છે. સામાન્ય સંજોગોની અંદર ખબર ના પડે, કારણ કે રોજ કે દેહનો અનાદર કરવાનો હોતો નથી. પ્રસંગ તો ક્યારેક જ ઉપસ્થિત થાય. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોયું છે કે એમને જો દેહનો અનાદર અતિશય દ્રઢ હતો તો વિચરણની અંદર ક્યાંય વાંધો નથી આવ્યો. બાકી તો નહીંતર તો ઘણી વખતે બાજુમાં નજીકમાં જ ગામ હોય, ત્યાં આગળ બધી અગવડો હોય, તેમ થાય કે બાજુમાં મોટું મંદિર છે, સારંગપુર કે બોચાસણ કે અટલાદરા, ગમે તે આજુબાજુના ગામડાઓમાં વિચરણ કરતા હોય. સૌરાષ્ટ્રના ગામોમાં કેટલી બધી વખત વિચરણ કર્યું સ્વામીએ. તો હવે ત્યાં તો કંઈ સગવડ ન હોય, એ સગવડ ન હોય તેમના વિચાર નથી આવે કે ભાઈ ચાલો જતા રહીએ, એ મંદિર જતા રહીએ. એવો વિચાર પ્રમુખ સ્વામી મહારાજને આવ્યો નથી. 1989ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ચચાણાની અંદર હતા. 12મી મે 1989નો દિવસ હતો. મે મહિનો અને ભયંકર ગરમીની સિઝન, અને 12મી તારીખ 12-13 બાપા પોતે સાંજે આવ્યા અને બીજે દિવસ સાંજ સુધી એટલે લગભગ 24 કલાક જેટલું ત્યાં ચચાણાની અંદર રોકાયેલા. ભયંકર ગરમી હતી, પણ એ પરિસ્થિતિની અંદર સ્વામીને જોયા એકદમ સ્થિર. અને ગામડાના હરિભક્તો પણ વ્યવસ્થા બધી કરી હતી. હવે ભગવાનનું કરવું કેવું, ઇલેક્ટ્રિસિટી જ જતી રહી. એમાં આપણે એ શું કરે, હરિભક્તોએ શું કરે, એ બધું ગોઠવ્યું હતું, બધી વ્યવસ્થા કરી હતી બાપા માટે, પણ ઇલેક્ટ્રિસિટી તો કોઈના હાથમાં હતી નહીં એ વખતે કે ભાઈ 24 કલાક ઇલેક્ટ્રિસિટી રહેતી નહોતી. એ જતી રહી, આવ્યા ને તરત જ જતી રહી. પછી બીજે દિવસ સભામાં જતી રહી. આમ પરસેવે રેપઝેપ થઈ જાય પરિસ્થિતિમાં પણ સ્વામી એકદમ સ્થિર હતા, જરા પણ અકળામણ નહીં. બપોરે આરામમાં ગયા ત્યારે પણ એવી જ પરિસ્થિતિ હતી, તો પણ સ્વામી પોતે એકદમ સ્થિર. તો આવે સમય એ દેહનો અનાદર છે એ ખબર પડે. બાકી હવે આ 1989ની સાલ તો એ વખતે તો બધા મંદિરોમાં બધામાં એર કન્ડિશન વ્યવસ્થા, ગાડી પણ મર્સિડીઝ ગાડી બાપાની આવી ગયેલી, એમાં પણ વ્યવસ્થા, બધી સારી વ્યવસ્થા હોય, પણ ક્યારેક ન મળે એ વખતે જે સાહજિકતાથી ચલાવી લેવું ને, એ દેહનો અનાદર હોય ને તો જ શક્ય બને. બાકી આપણે ઘણી વખતે ક્યારેક ઉત્સવ સમયમાં ક્યારેક જ એવું થતું હોય, પણ એ વખતે ચલવી નથી લેતા. અને કદાચ ચલવી લઈએ ને તો એમ મનમાં મૂંઝાય રાખીએ ને કેટલું બળબડ કરીએ અને કેટલું વ્યવસ્થાપકોને બધું કેટલું કહીએ ને આમ ને તેને બધું આ વ્યવસ્થા કરતા નથી ને કેટલું બધું આપણે સંભળાવી દઈએ, પણ એ આપણને એવા ટાણે ખબર પડે. બીજું, દેહનો અનાદર એ બીમારીમાં ખબર પડે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જે મોટી મોટી બીમારીની અંદર પણ સ્વામી લેશ માત્ર પણ વિચલિત થયા નથી, દેહની કોઈ કમ્પ્લેન કરી નથી. ડૉક્ટર તેજસભાઈએ પોતે એમણે વાત કરીને કે પ્રમુખ સ્વામી મહારાજ બોલો સ્થિતપ્રજ્ઞ પુરુષ અને દેહથી આત્મા જુદો છે, એ બધી વાતો કે ગીતાની અંદર મેં સાંભળેલી, એટલે એ બધું તો જોવા મળ્યું. પણ એમને કે મોટામાં મોટું તો કે આવા પેશન્ટ ન મળે, કે આવા દર્દી ન મળે કે જે કોઈ કમ્પ્લેન ના કરે, જે કોઈ દિવસ કંઈ ફરિયાદ ન કરે ને, એવા દર્દી પણ ન મળે, કે આવા દર્દી મેં જોયા નથી. બાકી તો આટલી મોટી ઉંમરે પેસમેકર મૂકવાનું હોય અને લોકલ એનેસ્થેસિયા આપીને જ કરવાનું હોય, એટલે કે અમને ખબર પડે કે કેટલું એ પેઇન થતું હોય. પણ છેક ઉતારે પહોંચ્યા ત્યાં સુધીમાં પ્રમુખ સ્વામી મહારાજને પછી પણ પૂછ્યું કે સ્વામી કંઈક ના કોઈ કમ્પ્લેન જ નહીં, ક્યારેય પણ કોઈ બાબતમાં કમ્પ્લેન કરીને, એટલે બીમારીની અંદર વ્યક્તિને કેટલો દેહનો અનાદર છે ને એ ખબર પડે. બાકી તો સહેજ એ માથું દુખે ને આખું ઘર ઊંચું કરી નાખે. ઘણા એવા હોય કે આ બધું એટલું બધું ધમાલ કરી નાખે કે જાણે સૂઈ થઈ ગયો, મોટો હાર્ટ એટેક આવી ગયો હોય, હમણાં ધામમાં જતો રહેવાનો હોય ને એવી પરિસ્થિતિ સર્જાઈ હોય ને એવું કરીને ઊભો રહે. એ થોડું પણ, એ સહેજ પણ એ બીમારી આવે અને એ સહન કરવાની હોય તો એ સહન કરી શકે નહીં. જ્યારે મોટા પુરુષના જીવનની અંદર આપણે જોઈએ છીએ, આજે મહંત સ્વામી મહારાજને આટલા 90-91 વર્ષની ઉંમરે પણ કેટલી બધી બીમારી અને કેટલું બધું કષ્ટ થતું હોય. સ્વામી પોતે બોલ્યા, એક વખત તો બોલ્યા કે આમ ઊભું થવું હોય ને હાથ ઊંચો કરવો હોય ને તોય એ બધું કષ્ટ પડતું હોય, પણ કોઈ કમ્પ્લેન નહીં, કોઈ ફરિયાદ નહીં, કશું જ નહીં. તો એવે સમયે એ આપણને આ દેહના અનાદરની ખબર પડે, એ મોટા પુરુષના જીવનની અંદર આપણને જોવા મળે છે. તો આપણે પણ એ શીખવાનું છે. સ્વામીના જીવનની અંદર, પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર જે સેવાઓ કરી છે એની પણ એકવાર સ્વામીએ વાત કરેલી. એના ઉપરથી પણ કેટલો દેહનો અનાદર હતો એ પણ ખબર પડે. યોગીજી મહારાજના અમૃત મહોત્સવની સેવાની વાત પ્રમુખ સ્વામી મહારાજે એકવાર કરેલી કે સ્વામી કે આમ સુવાનો મેળ જ ના પડે, આખો દિવસ કાંઈ બધી જ જવાબદારી એમના માથે હતી. આપણે કંઈ ડિટેલમાં કહેતા નથી
કારણ યોગીજી મહારાજની ઈચ્છા જાણીને એમણે જ પોતે કીધું કે આપણે અમૃત મહોત્સવ ગોંડલમાં ઉજવવો છે, કારણ કે પાણીની સગવડ નહોતી, બીજા બધાની બીજી ઈચ્છા હતી. પણ પ્રમુખ સાહેબ મહારાજે જવાબદારી લીધી, પછી માથે ઉભા રહીને બધું જ પોતે જાતે કરીને કરાવ્યું પણ ખરું. છેક પાઇપલાઇન લાવવાની હોય, આશાપુરા જે ડેમ ત્યાંથી લાવવાની હતી, હાથીઓ ધરો ત્યાં હતો, ત્યાંથી પાણીની પાઇપલાઇન લાવવાની હતી, ગામમાંથી પીવાના પાણીની બધી વ્યવસ્થા લાવવાની હતી, અને રસોઈ માટેના પાણીની વ્યવસ્થા કરવાની હતી. એ સિવાય પણ ઉતારાની અને બીજી બધી જ વ્યવસ્થા એમના માથે જ હતી. એટલે આખો દિવસ સ્વામી કંઈક બસ નાની ડાયરી લઈને બધું આખે બધે ફરીએ, નોંધીએ, પછી પાછી મિટિંગની અંદર બધું જેને જે સોંપવાનું હોય સોંપીને પાછું ચેક કરવા જો, બધી જ જવાબદારી એમના માથે. સ્વામી કંઈક સુવાનો મેળ જ ના પડે. હવે માંડ કોક દિવસ, કેટલી તો આખી રાતોની રાતો ઉજાગરા કર્યા છે, ક્યારેક સ્વામી કંઈક સુવાનો મેળ પડે. હવે માંડ કલાક 2 કલાક સુવાનો મેળ પડે, આખો દિવસ સેવા કરીને થાક્યો તો આપણે કઈ જગ્યાએ સૂઈ જઈએ? આપણે એવી જગ્યાએ સૂઈ જઈએ ને કે કોઈ હોદીને મરી જાય ને તો આપણે મળીએ નહીં. એ ગમે એટલું હોદે આખું મંદિર શોધી વળે ને તો આપણે મળીએ નહીં. સ્વામી શું વાત કરી, સ્વામી પોતે એકવાર ત્યાં ગોંડલમાં જતા હતા, સભા મંડપને પગથિયા ચડતા ત્યાં બધાય. સ્વામી કે સભા મંડપના પગથિયા ચડીએ ને, સ્વામી કે હું અહીંયા જ સૂઈ જતો. માંડ 2 કલાક સુવાનો મેળ પડે ને તો અહીંયા કેમ? સ્વામી કે અડધી રાત્રે પણ કોઈને જરૂર પડે તો જો કે આ દેહનો અનાદર હોય ને તો આ શક્ય બને, બાકી શક્ય ન બને. બાકી તો ભાઈ આ 2 કલાક જ મળે છે તો એ શાંતિથી સૂઈ જઈએ કે જેથી કરીને કોઈને મળે જ નહીં. પણ સ્વામી કે રાત્રે પણ કોઈને જરૂર પડે તો ઊભા થવાય તરત જ. અને સ્વામી કે એવું બનતું પણ ખરું, રાત્રે પણ કંઈ કોઈકને જરૂર પડે, પૂછવાનું હોય, નિર્ણય લેવાનો હોય તો પ્રમુખ સાહેબ મહારાજને પૂછવા આવે. તો આવી રીતે આ દેહનો અનાદર આવા સમયે ખબર પડે. સંત સ્વામી પોતે વાત કરતા કે દેહનો અનાદર કેવો કરવો, તો કે સૂંઢેલ બળદ હોય ને એવા જ એના જેવું એ દેહની સાથે કામ લેવું, દેહની પાસેથી કામ લેવું. એટલે કે માગેલ બળદ. ખેડૂત હોય એ સમજે, જે સામાન્ય ખેડૂત હોય ને એ પોતે 2 બળદ ના રાખે, એક જ બળદ રાખે. એટલે બીજો પણ સામાન્ય ખેડૂત એણે પણ એક બળદ રાખ્યો હોય. હવે ખેતીની સિઝન આવે ત્યારે શું કરે કે આજે કે મારે બધું ખેડવાનું કામ છે એટલે પેલાનો બળદ પોતે લઈ આવે. હવે પોતે જે બળદ લઈ આવ્યો ને એ સૂંઢેલ બળદ કહેવાય. હવે માગેલો બળદ લઈ આવ્યો હોય એક જ દિવસ એને રાખવાનો, બીજે દિવસ તો પછી એને પાછો આપી દેવાનો હોય. તો એ દિવસે શું કરે, આખો દિવસ એને ખવડાવે, પીવડાવે, સુવડે, આરામ કરાવે કે ભાઈ તું આરામ કરી લે, સૂઈ જા, એવું કરે. સંત સ્વામી કે આખો દિવસ એ ખેડી જ લે કે આજે મારો વારો છે, કાલે તો નથી. તો આખો દિવસ એને ખેડી જ લેવાનો હોય. એમ આપણે આ માંગેલ બળદ છે એ ભગવાને આ દેહ ભગવાન ભજવા માટે આપ્યો છે, મોક્ષની કમાણી માટે દેહ સાધન છે. એ સાધન છે એટલા માટે એની જોડે માંગેલ બળદની જેમ એ કામ લઈ લેવું. એટલે આ દેહનો અનાદર શ્રીજી મહારાજે પહેલી આ વાત બતાવી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને દેહનો અનાદર હોય ને દ્રઢ આત્મનિષ્ઠા હોય. બીજું સાધન બતાવ્યું શ્રીજી મહારાજે પોતે, દ્રઢ આત્મનિષ્ઠા. ખાલી આત્મનિષ્ઠા નહીં, સંત સ્વામી કે એકલી આત્મનિષ્ઠા હોય ને એ ક્યારેક દેહ ભાવ આવી જાય, પણ દ્રઢ આત્મનિષ્ઠા હોય એને તો સારંગપુરના 12મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કીધું. મહારાજ કહે છે કે એને ભૂલે પણ હું દેહ છું એવું મનાય નહીં, એવું માનવા જાય કે હું દેહ છું તો પણ મનાય નહીં. હવે તો કેટલી ઉચ્ચ સ્થિતિની વાત હશે. આપણે તો કેટલું બધું નિધિ ધ્યાસનની અંદર બધું બોલાવવામાં આવે છે કે હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું, દેહ તેવું નથી ને કેટલું બધું બોલાવે ને તો એ પાછું એ દેહ ભાવ તરત જ ઓન ધ સ્પોટ, જેવું નિધિ ધ્યાસન પૂરું થયું નથી અને કદાચ નિધિ ધ્યાસન કરતા હોય એની અંદર પણ દેહ ભાવમાં રહીને જ કરતા હોય, એ પણ નિધિ ધ્યાસન દેહ ભાવમાં રહીને કરતા હોય. જ્યારે મહારાજ કહે છે કે દ્રઢ આત્મનિષ્ઠા હોય ને તો ભૂલે પણ હું દેહ છું એવું માનવા જાય તો પણ મનાય નહીં. તો એનું નામ દ્રઢ આત્મનિષ્ઠા કહેવાય કે કોઈ રીતે એ દેહ ભાવ આવે જ નહીં. નહીંતર તો જો ખાલી એ આત્મનિષ્ઠા હોય તો રૈયા ભગત જેવું થાય. બોલવાની અંદર હોય કે હું આત્મા છું, પણ શેરડીના સાંઠા ના મળ્યા એની અંદર તો તકરાર કરવા લાગ્યા. જે નકરો દેહ ભાવ જ છે. એટલે શ્રીજી મહારાજે વારંવાર વચનામૃતની અંદર આ દેહથી જુદા આપણે આત્મા છીએ એ વિચાર કરવાની વાત કરેલી છે. અને ઘણા બધા વચનાવળમાં આપણે જોઈ ગયા છે. પ્રથમનું 16મું વચનાવળ ને પ્રથમના 20મા વચનાવળની અંદર ખૂબ વિસ્તારપૂર્વક આપણે જોઈ ગયા છે. એ સિવાય તો ઘણા બધા વચનાવળની આની આગળનું જ વચનાવળ એક દિવસ પહેલાં જ લોયાના 16મા વચનાવળમાં પણ મહારાજે વાસના નિર્મૂળ કરવાના ઉપાયની અંદર આત્મનિષ્ઠારૂપ એવું જે જ્ઞાન એ પણ એ ઉપાયની અંદર એ બતાવેલું છે. તો એવા ઘણા વચનામૃતની અંદર એ મહારાજે પોતે
એ આત્મનિષ્ઠાની પ્રથમનું 16, 20, 21, 23, 24, 25 અને આગળ પણ સારંગપુરનું 1, 2, 3, 4, સારંગપુરનું 9, 12 ઘણા બધા વચનામૃતની અંદર મહારાજે પોતે એ આત્મારૂપ થવાની બધી વાતો કરેલી છે. તો એની અંદર આપણે વિસ્તારથી જોઈ ગયા છે, એટલે અહીંયા આપણે વિશેષ જોઈશું નહીં, કારણ કે આગળ પણ પાછી વાત કરે જ છે મહારાજ આત્મનિષ્ઠાની. એટલે બીજો ઉપાય બતાવે છે કે દેહથી જુદા આપણે આત્મા છીએ. આ વિચાર એ વારંવાર કરવો પડે. એક વખત કરે એ આપણને દ્રઢ થતું નથી. એટલા માટે વારંવાર સારંગપુરના 3 વચનામૃતમાં કીધું કે સાંભળ્યા પછી એનું મનન નિધિધ્યાસ કરીએ તો સાક્ષાત્કાર થાય, નહીંતર તો પાછા એ દેહ ભાવની અંદર એ આવી જતા હોઈએ છીએ. એટલા માટે મહારાજે આ દ્રઢ આત્મનિષ્ઠા કહી. દ્રઢ આત્મનિષ્ઠા હોય ને પંચ વિષયમાં વૈરાગ્ય હોય. ત્રીજું સાધન બતાવ્યું પંચ વિષયની અંદર એ વૈરાગ્ય. આ બહુ અઘરું સાધન છે, કારણ કે વિષયની અંદર આપણને સતત રાગ છે. અનંત જન્મોથી વિષય તરફનો જ આપણો ઢાળો છે. વિષય જ ભોગવ્યા છે અનંત જન્મથી. એટલા માટે વિષયમાંથી વૈરાગ્ય પામવો એ બહુ અઘરું પડી જતું હોય છે. એટલા ગુણાતીતાન સ્વામીએ એમની વાતની અંદર લખ્યું કે વિષય થકી જેટલું છેટું રહેવાય ને એટલું જ આ જીવનું સારું રહે. જેટલું પંચ વિષયથી આપણે જુદા રહીએ ને એટલું જ આ જીવનું સારું રહે એવું છે. બાકી વિષયનો યોગ થાય તો ગમે તેવો હોય એનો પણ ઠાર રહેતો નથી. ગુણાતીતાન સ્વામી એક વાતની અંદર લખ્યું, સ્વામી કે આવા સાધુ ખાસડા મારે તો પણ અક્ષરધામમાં લઈ જાય, અને બીજા મશરૂના ગાદલામાં સુવાડી મૂકે તો પણ નરકમાં નાખે. યોગીજી મહારાજે આનો અર્થ કર્યો કે મશરૂના ગાદલામાં સુવાડી મૂકે એટલે શું? ખાન પાન ને બધું વિષયનો યોગ આપ્યો. આપણા દેહાભિમાનનું પંચ વિષયનું પોષણ કર્યું. આપણા દેહાભિમાનને પંચ વિષયનું તો ખંડન કરવાનું છે, એનો તો અભાવ કરવાનો છે. એની જગ્યાએ બીજી જગ્યાએ આનું પોષણ થયું. એટલા માટે શું થયું? નરક જ થયું ને, નરક જ ઊભું થયું. અને આવા સાધુ ખાસડા મારે એટલે શું? કે આપણા દેહાભિમાનનું વિષયનું ખંડન કરે. ખાસડા કંઈ સીધી રીતે ખાસડા મારવા આવતા નથી, પણ એનું ખંડન કરે. એટલે દેહાભિમાનનું વિષયનું ખંડન કરે છે આવા સાધુ, અને એ ખંડન કરીને અક્ષરધામમાં લઈ જાય છે. અને બીજા તો એનું પોષણ કરે છે, એટલા માટે નરકમાં નાખે છે. ગુણાતીતાન સાહેબની વાતમાં લખ્યું કે વિષયનો તિરસ્કાર તો અક્ષરધામમાં, શ્વેતદીપમાં, બદ્રિકાશ્રમમાં અને આ લોકમાં એકાંતિકની પાસે છે. એટલે એકાંતિકની સભાની અંદર વિષયનું ખંડન જ થવાનું, ત્યાં કે વિષયનું પોષણ એ થવાનું નથી. એટલે આવા મોટા પુરુષ આપણા વિષયનું ખંડન કરીને પણ એ આપણને અક્ષરધામમાં લઈ જવો એક હેતુ છે. એટલે વિષયનો અભાવ ગુણાતીતાન સ્વામીએ એમની એક વાતની અંદર લખ્યું, પહેલા પ્રકરણની 306મી વાત છે એમાં, કે વિષયનો અભાવ તો નિષ્કુળાન સ્વામી, કૃપાન સ્વામી કે રણછોડજી ઉનાવાળા એવા કોઈકને હશે. બહુ ઓછાને હોય વિષયનો અભાવ, કારણ કે અઘરું છે વિષયનો અભાવ કરો. નિષ્કુળાન સ્વામી જેવો વિષયનો અભાવ એમણે કીધું ને કે મુને સ્વપ્ને ન ગમે રે સંસાર કહો ને કેમ કીજીએ, વમન થયું મન ઉતર્યું એવો લાગ્યો રે સંસાર કહો ને કેમ કીજીએ. કે સ્વપ્નની અંદર પણ સંસાર ગમે નહીં, અને સંસારનું તો કેવું હતું, કેવું સંસારના વિષયને બધાનું વમન થયું, ઉલટી થઈ ગઈ. આપણે ગમે તેવા સારા વિષય ભોગવ્યા હોય, ખાધું પીધું હોય, એ પીઝાન, પાસ્તાન, દૂધપાક, જલેબી, ગુલાબજાંબુ જે ભાવતું હોય, પણ એનું ઉલટી થઈ પછી કશું જ નહીં, જરાય ગમે નહીં, તરત પાણી ઢોળીને કાઢી નાખીએ. તો નિષ્કુળાન સાહેબ કે મને તો આ વિષયની ઉલટી થઈ ગઈ છે, સંસારની ઉલટી થઈ ગઈ છે, એટલે પછી કેવી રીતે એને ગમે મને. બીજા પણ એક પદની અંદર નિષ્કુળાન સાહેબ પણ પોતે લખ્યું કે જગત પદાર્થ જીવને રૂચે નહીં જેમ રોગજી. આ જગત અને આ જગતના પદાર્થ વિષય એ તો મને ગમતા નથી. કેવી રીતે નથી ગમતા? જેમ લોકોને કોઈને રોગ ગમે, કેમ થાય કે ભાઈ લાવો ભાઈ બીમારી થોડી હોય તો સારું, ડાયાબિટીસ હોય તો સારું, એવું કોઈને થાય છે કે સારું બહુ મને ગળ્યું ખાવામાં આસક્તિ છે, ભગવાન ડાયાબિટીસ મૂકે, એવું કોઈને વિચાર ના આવે. કોઈને રોગ ગમે જ નહીં. કે રૂચે નહીં જેમ રોગજી, રોગ જેમ ગમતો નથી એમ નિષ્કુળાન સાહેબ કે મને આ વિષય ગમતા નથી, આ જગતના પદાર્થ ગમતા નથી. તો એવો વિષયનો અભાવ એ નિષ્કુળાન સ્વામી જેવા મોટા પુરુષના જીવનમાં તો આપણને સાહજિક જોવા મળે છે. પ્રમુખ સાંઈ મહારાજ, મહંત સાંઈ મહારાજ, આપણી ગુરુ પરંપરાના દરેકના જીવનની અંદર સાહજિક વિષયનો અભાવ આપણને જોવા મળે. લેશ માત્ર પણ આસક્તિ નહીં. જમવા બેસે તો જ આપણને ખબર પડી જાય. જમવાની અંદર આપણને તો કંઈ સારી આઈટમ હોય તો વધારે ખવાઈ જ જાય. સારી આઈટમ આપણે ભાવતી આઈટમ હોય ને પાછી સારી બની હોય તો આપણને થોડું વધારે ખવાઈ જ જાય. ગુલાબજાંબુ ભાવતા હોય ને સારા બન્યા હોય તો બે વધારે ખવાઈ જ જાય. એ સાહજિક ક્રમ છે, કારણ કે એટલી વિષયમાં આસક્તિ છે.
પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જોયું છે ને આજે મહંત સ્વામી મહારાજના જીવનમાં જોયું છે, ગમે તેવી સારી આઈટમ બની હોય પણ એમાં કંઈ તૂટી પડે એવું જોવા જ નથી મળ્યું. તૂટી પડવાની તો વાત જ નહીં, સહેજ પણ વધારે આપવા જાય ને એ થોડું પણ વધારે લીધું નથી કે ચલો આજે દાળ સારી બની છે તો થોડો ભાત દાળ વધારે ખાઈએ, એવું જોવા જ નથી મળ્યું. બાકી નહીં, ક્યારેક સારી દાળ બની જાય તો થોડો ભાત દાળ વધારે ખાઈએ એવું થઈ જાય મન. પણ એવું ભાત દાળ જેવી વસ્તુની અંદર પણ એક કોળિયા જેટલું પણ વધારે દેહને જરૂર છે, દેહ ટકાવવા પૂરતું ખાવાનું છે, એથી વધારે કોળિયો પણ એ પોતે લેતા નથી. આજે મોહન સાહેબ મહારાજનું તો ખાવાનું જ એકદમ નિરસ જ છે. એમનો તો પ્રસાદ હોય ને તો પણ એ ચપટી ચપટી જ પ્રસાદ તરીકે લે, એ કોઈ ખાય જ નહીં કે એમને એમ પડ્યો રહે, એવું નિરસ બધું ખાવાનું છે. તો સ્વામી પોતે મોહન સાહેબ મહારાજ પોતે કાયમ કહે છે, મોહન સાહેબ મહારાજ કે હું જીભને પૂછીને ક્યારેય ખાતો નથી, પેટને પૂછીને જ ખાઉં છું. એટલે પેટમાં જે જગ્યા છે ને પેટને જે જરૂર છે એટલું જ ખાઉં છું. જીભને પૂછીને મોહન સાહેબ મહારાજ કે જે ખાતો હોય શું કરે, એકવાર એક્શન કરે, આમ નાખ નાખ કરે, કારણ કે જીભને પૂછીને ખાય છે. એટલે સ્વાદ જે છે, એટલે જે સ્વાદિષ્ટ હોય એ બધું નાખ નાખ કરે. પણ મોટા પુરુષ છે એ સ્વાદમાં ક્યારેય લેવાય નથી. આ તો એક સ્વાદની વાત કરી, પણ પંચ વિષય કઈ એ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ પંચ વિષયનો અત્યંત અભાવ એ મોટા પુરુષના જીવનની અંદર એ જોવા મળે છે. તો એવો અભાવ એ આપણે પણ કરવાનો છે. મહારાજ પોતે કહે છે કે સ્તુતિ કરતો હોય નિંદા ન કરવા માંડે, એના માટે આ પંચ વિષયનો અભાવ પણ જરૂરી છે. ગુણાતીતાન સ્વામીએ પોતે 4 પ્રકારના વ્યક્તિની વાત કરી. સ્વામી કે એક પહેલો કેવો છે કે કંઈક વસ્તુ પદાર્થ કે વિષય હોય તો એ આસને આવે ને તો લે, પોતાના આસને આવે તો લે. બીજો વ્યક્તિ કેવો છે કે ઉઠીને લેવા માટે જાય, ત્યાં વેચાતું હોય ને ત્યાં આગળ ઊભો થઈને લેવા જાય. પછી ત્રીજો વ્યક્તિ કેવો છે કે ઊભો થઈને લેવા તો ગયો હોય પણ કે ખલાસ થઈ ગયું તો ઝઘડો કરે અને જોરદાર પેલાને આખું મંદિર ઊંચું કરી નાખે કે આ બધું બનાવતા આવડતું નથી, નામ ને તેમને ઓછું બનાવે છે ને કાયમ ખૂટી જાય છે ને આપણને ભાવતી આઈટમ હોય ને જો ખૂટી ગઈ હોય તો ધમાલ ધમાલ કરી નાખે. તો ત્રીજો છે ગુણાતીતાન સ્વામી કે કંઈક ન મળે ને વિષય કે પદાર્થ ન મળે તો બખેડો કરે. પણ ઉચ્ચ કક્ષાનો વ્યક્તિ કોને કીધો, મળે એનો પણ ત્યાગ કરે ને એ ભેદ જ જુદો. ગુણાતીતાન સ્વામી કે એ આ મોટા પુરુષના જીવનમાં જોવા મળે, એ મળે એનો પણ ત્યાગ કરી દે, એની પ્રત્યે કોઈ એને આસક્તિ જ ન હોય. તો આપણને આ જોવા મળે છે. સ્વામીએ બીજી વાત કરી ગુણાતીતાન સ્વામી કે મોટાનો સંગ હોય અને વિષયનો સંબંધ ન હોય તો જ આ જીવનું સારું રહેશે. મોટા પુરુષનો સંગ પણ એની સાથે સાથે વિષયનો યોગ ન હોય તો જ આ જીવનું સારું. બાકી મોટા પુરુષનો સંગ તો આપણને છે પણ સાથે સાથે વિષયમાં આસક્તિ છે ને એ આપણને ભગવાનને સંતનું સુખ લેવા દેતા નથી. ગુણાતીતાન સ્વામી બીજી વાતમાં પણ લખેલું છે. સ્વામી કે ભગવાનનું સુખ નથી આવતું, 4થા પ્રકરણની 121મી વાત છે કે ભગવાનનું સુખ નથી આવતું એનું કારણ શું કે વિષય એને અધ્ધર રાખી મૂક્યા છે. પંચ વિષય આપણને એવા અધ્ધર રાખી મૂક્યા છે એટલે ભગવાનની મૂર્તિમાં ભગવાનના સુખની અંદર ઉતરવા દેતા નથી. અંતના 28મા વચનામાં પણ શ્રીજી મહારાજે આ જ વાત કરી કે ભગવાનના સુખને કોણ અનુભવે છે. તો મહારાજ કહે કે પંચ વિષય કરીને જેને જીવનપણું મટી ગયું છે એ જ ભગવાનના સુખને અનુભવે છે, એ જ ભગવાનના સુખને ભોગવે છે, એને જ ભગવાનનું સુખ પ્રાપ્ત થાય છે. એવી વાત મહારાજે પોતે લખી. તો શ્રીજી મહારાજે કહ્યું પંચ વિષયનો અભાવ. હવે પંચ વિષયનો અભાવ તો જે કીધું નિષ્કુળાનંદ સ્વામી જેવો આપણને કદાચ ન થાય, પણ યોગીજી મહારાજ 2 વાત પ્રેક્ટિકલ આપણને જે કરતા એટલું તો થવું જોઈએ. પહેલું તો વિષયના અભાવની વાતો આપણને ગમવી જોઈએ. વિષયના અભાવની વાતો, વિષયના ખંડનની વાતો આપણને ગમવી જોઈએ. ઘણી વખત વિષયનું ખંડન થાય ને એ નથી ગમતું, કારણ કે આપણને વિષયમાં રાગ છે તો એ ખંડન ગમતું નથી. પહેલું તો ખંડન ગમવું જોઈએ. એ ગમશે તો પછી ક્યારેક અરુચિ થશે ને, પણ ગમશે જ નહીં તો પછી અરુચિ ક્યારે થશે. એટલે ગમવું જોઈએ. જેમ દવા છે એ આપણને ગમવી જોઈએ, ભલે એ આપણને ભાવે ન ભાવે, ગમે તો પછી એને પછી લેવાય અને તો પછી રોગ જાય. એટલે વિષયનું ખંડન પહેલું તો ગમવું જોઈએ. ગમે તે ખંડન કરે, એ નાનો બાળક ખંડન કરતો હોય કે સત્પુરુષ ખંડન કરતા હોય કે કોઈ પણ સંત હરિભક્ત એ કથા વાર્તામાં અથવા કથા વાર્તામાં નહીં, સાહજિક વાતચીતની અંદર પણ ખંડન કંઈક કરે તો પછી ગમવું જોઈએ. અથવા તો કંઈક આપણે એ જમવા બેઠા હોય અને પછી કંઈક આપણને એ ના આપે સારી આઈટમને તો એ વખતે ખંડન ગમવું જોઈએ. યોગીજી મહારાજને એમ કોઈ ઊભા કરે ને ઉપવાસ કરાવે તો ગમે, રાજી થતા. ગુરુ પોતે
એવું કરે. વિજ્ઞાનદાસ પોતે પારણાના દિવસે પણ પથ્થર આંચકી લે. એ પથ્થર આંચકી લે તો ગમે. જેમ જુનાગઢની વાત કરે છે ને કે એક જણને જમવાનું રાત્રે પહેલાં બધા જમતા ને એટલે પૂછવામાં આવે કે ભાઈ તમે રાત્રે જમશો કે નહીં જમો, જમશો કે નહીં જમો. તો એક જણે ના પાડી કે ભાઈ નથી જમવું મારે, કેશવ ભગતનો જ ઘણું કરીને પ્રસંગ છે. હવે ના પાડેલી, પણ હવે એક જણે બહુ આગ્રહ કર્યો કે ભાઈ ચાલો ને આજે જમવા. એટલે જમવા માટે આવ્યા. હવે પેલા ભંડારી પણ આવ્યા, એણે જોયું કે ભાઈ આણે તો ના પાડી હતી, જમવા કેમ બેઠા? અને જમવા બેઠા પથ્થર આંચકી લીધું કે તમે ના પાડી હતી બેઠા કેમ? આંચકી લીધું પથ્થર. તો પેલા રાજી થયા. રાજી થઈ કે ભાઈ મારે તો જમવું જ નહોતું, મારે તો જમવું જ નહોતું, સારું થયું તમે આ પથ્થર લઈ લીધું. બાકી હવે સમય ભાઈ જમવું ના જાઓ ગમે તે, પણ મેં ભલે ના પાડી હતી પણ મને ભૂખ લાગી છે એટલા માટે હું જમવા આવ્યું, તું આંચકી છે ન લે, એમ કરીને ઝઘડો કરે. પણ વિષયનું ખંડન ગમે, એ રાજી થાય. આવું ખંડન થાય ત્યારે તો એટલું તો આપણે કરવું પડે કે વિષયનું ખંડન થાય ત્યારે રાજી થવું જોઈએ. અને બીજું યોગીજી મહારાજ વાત કરતા કે પંચ વિષયનો અભાવ એટલે જેવું તેવું જેમ તેમ જ્યારે તારે ચલાવી લેતા શીખવું. એમાં વિશેષે કરીને તો ખાવા પીવાની અંદર, એ ખાવા પીવાની અંદર એ કોઈ પણ જે વિવેકસાગર સ્વામી કહે છે ને રાગ પાગ અને રસોઈ એ કોઈ દિવસ એક સરખી થાય જ નહીં. એ ગમે તે એકને એક વ્યક્તિ બનાવનારી હોય ને તો એક સરખું થાય જ નહીં. એટલે ક્યારેક આગું પાછું થવાનું. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજના પ્રસંગો યાદ રાખવાના. એમને કેટલી વખત બધી કડવી કાકડી આવી ગઈ હોય, ખાટું ખારું મોડું તીખું ગમે તેવું આવ્યું હોય, પણ ચલવી લીધું છે તો આપણે પણ જેવું તેવું જેમ તેમ એ ચલવી લેતા શીખવું. તો શ્રીજી મહારાજ કે યોગીજી મહારાજ કે આ પંચ વિષયનો એ અભાવ જ છે, એ વૈરાગ્ય છે. એટલે વૈરાગ્યની પ્રેક્ટિકલ વ્યાખ્યા યોગીજી મહારાજ આપણને આ કરતા. તો આટલાથી તો શરૂઆત આપણે કરવી પડે. જેવું તેવું જેમ તેમ ચલવી લઈએ તો પછી કંઈ વાંધો ના આવે. અને ઘણા એવા હોય છે જેવું તેવું જેમ તેમ ચલવી લે છે, જે આપણે સત્પુરુષના જીવનમાં જ પણ બીજા પણ સંતો હરિભક્તો બધાના જીવનની અંદર આપણને જોવા મળે છે. ઘણા બધાના જીવનમાં બહારના પણ વિમલશંકર ગુરુજી ત્યાં સારંગપુરની અંદર ભણાવવા માટે આવતા હતા અને સત્સંગી પછી તો થઈ ગયેલા, પણ આ સદભાવ આપણા પ્રત્યે ખૂબ, બાપાનો પણ ખૂબ મહિમા હતો. પણ એ પણ કોઈ દિવસ જમવા બાબતે એમણે ઘરે કોઈ દિવસ તકરાર કરી નથી. મંદિરમાં પણ ઘણું રહ્યા, પણ મંદિરમાં પણ તકરાર નહીં. એક હું સમજણ રાખું કે ઘણી વખત બરાબર જમવાનું કોઈક વખત ના આવ્યું તેમ સમજું કે ભાઈ અંતિમ ભોજન તો નથી મારું, અંતિમ ભોજન નથી, બપોરે બરાબર નથી આવ્યું તો સાંજે મળશે તો સાંજે ખાશું. અને સાંજે બરાબર ના આવ્યું તો એમ સમજ્યું કે થોડું ભૂખ્યા રહીશું શરીર સારું રહેશે, કે થોડું ભૂખ્યા રહીશું તો શરીર સારું રહેશે. તો આવી સમજણથી પણ જેવું તેવું જેમ તેમ ચલવી લેતા યોગીજી મહારાજ કે એ પણ એક જાતનો વૈરાગ્ય છે, વૈરાગ્યની શરૂઆત છે. તેટલું તો આપણે કરવું જોઈએ. તો ત્રીજું લક્ષણ મહારાજ એ બતાવે છે. અને ચોથી વાત કરે છે, અને ભગવાનનો મહાત્મ્ય સહિત યથાર્થ નિશ્ચય હોય એવાને સૂજે એવું દેશકાળાદિકનું વિષમપણું થાય તો પણ એની મતિ અવળી થાય નહીં. મહારાજે ચોથું અને અગત્યનું સાધન બતાવ્યું કે ભગવાનનો મહિમાએ સહિત નિશ્ચય. એકલો નિશ્ચય નહીં, એકલો નિશ્ચય હોય ને તો ક્યારે ટળી જાય ખબર ન પડે. કેટલા બધાના જીવનની અંદર આપણે જોયું કે નિશ્ચય હતો, ભગવાનને સંતનો નિશ્ચય હતો, પરંતુ એ ટળી ગયા, પાછા પડી ગયા, અથવા તો સાવ આવતા બંધ થઈ ગયા, એવું પણ આપણે જોયું છે. પણ એ મહિમાએ સહિત નિશ્ચય હોય એને ક્યારેય એ ભરતી ઓટ આવે નહીં. આની આગલું વચનામૃત એક દિવસ પહેલાંનું લોયાના 16મા વચનામૃતમાં પણ વાસના નિર્મૂળ થવા માટે મહારાજે 4 ઉપાય બતાવ્યા. અહીંયા પણ આ 4 ઉપાય બતાવ્યા. આ 4ની અંદર જો ન્યૂનતા હોય તો પછી એ સ્તુતિ કરતો હોય તો પણ નિંદા કરવાનો વારો આવે. પણ એમાં ચોથું જે છે મહિમાએ સહિત જો નિશ્ચય હોય એ પાકો હોય ને તો પેલા 3 દુર્બળ હોય ને તો એ પાકા થઈ જાય. એ આ મહિમાને આધારે જ છે. શ્રીજી મહારાજે સારંગપુરના 5મા વચનામૃતમાં કીધું. મહારાજ કહે છે કે મહિમા હોય તો શ્રદ્ધા, પ્રીતિ, વિશ્વાસ આ બધું ન હોય તો પણ આવે. એટલે બધું જ એ મહિમાને આધારે છે. એટલે મહિમાએ સહિત નિશ્ચય એ અગત્યનું સાધન છે. આગળ પણ મહિમાની વાતો પછી મહારાજ પોતે કરવાના જ છે. તો શ્રીજી મહારાજ કહે કે આ 4 સાધનો હોય તો સૂજે એવા દેશકાળનું વિષમપણું થાય. ગમે તેવું આવે કે ભૂખે મારું ભોંય સુવાડું, તનની પાડું ખાલ, એટલું કરતાં ન તજે તો તેને કરી દઉં ન્યાલ. એ ગમે તેવું એને પરિસ્થિતિ થાય, સાવ ભીખ માગવાનો વારો આવે અને કશું જ મળે નહીં, તેમ છતાં પણ એનો નિશ્ચય એ ડગે નહીં અને એને દ્રઢતા રહે. એ પાક્કો નિશ્ચય કહેવાય, મહિમાએ સહિતનો નિશ્ચય કહેવાય. એ દેશકાળ આદિકે કરીને
એને કોઈ દિવસ એને પગ પાછો પડે નહીં સત્સંગની અંદર. અને આપણે એવા જોયા છે, સત્સંગની અંદર એવા થઈ ગયા છે. નિત્યાનુસારની આપણે વાત કરેલી. એ સિવાય પણ શાસ્ત્રીજી મહારાજના વખતમાં આશાભાઈ, ઈશ્વરભાઈ, મોતી ભગવાનદાસ, કેટલા બધા દેશકાળાધિકનું વિષમપણું આવ્યું. તેમ છતાં પણ શાસ્ત્રીજી મહારાજના નિશ્ચયમાંથી લેશ માત્ર પણ પોતે પાછા પડ્યા નથી. સત્સંગમાંથી લેશ માત્ર પગ પાછો પડ્યો નથી. દાદા ખાચરના જીવનની અંદર પણ કેટલા બધા વિષમ દેશકાળ આવ્યા, છતાં પણ દાદા ખાચર લેશ માત્ર સત્સંગમાંથી પાછા પડ્યા નથી. એટલા માટે પાને પાને દાદા ખાચરનું નામ લખાયું છે. તો શ્રીજી મહારાજ કહે છે કે આ 4 વાના હોય તો સૂજે એવા દેશકાળાધિકનું વિષમપણું થાય તો પણ એની મતિ અવળી થાય નહીં. તે 4 વાના એ આપણે જીવનમાં દ્રઢ કરવાના છે. આગળ પણ હજુ બીજી આ જ 4ના અનુસંધાનની અંદર શ્રીજી મહારાજ ઘણી બધી વાતો એ કરે છે. એ આપણે આગળ ઉપર જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.